टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રિજ પર બનેલા હિટ એન્ડ રનનો મામલો. આરોપી કીર્તન ડાખરા 2 દિવસના રિમાન્ડ પર. આરોપીને સાથે રાખી ફાર્મ હાઉસ પર પોલીસની તપાસ. યુનિવર્સલ વીકેન્ડ હોમ્સ ગ્રુપે એન્ડ વિલામાં કરી હતી દારૂ પાર્ટી. આરોપીએ 3 બોટલ દારૂ લાવીને પાર્ટી કરી હતી. દારૂ ક્યાંથી લાવ્યો હતો તે અંગેની કીર્તને પોલીસને માહિતી આપી છે. પાર્ટીમાં અન્ય કોઈ સામેલ હોવાની દિશામાં પણ પોલીસ તપાસ કરી રહ્યું છે. સંવાદદાતા બળદેવ સુથાર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. બળદેવ, શું વિગતો મળી રહી છે અત્યારે આ મામલે? જે રીતે સુરતના વાલક પાટિયા નજીક જે હિટ એન્ડ રનની ઘટના બની હતી તેની અંદર 2 લોકોના જે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો અને તેની અંદર મુખ્ય આરોપી જે કીર્તન ડાખરા છે તેની ધરપકડ જે લસકાણા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી અને જે રિમાન્ડની 5 દિવસની માંગણી કરવામાં આવી હતી. આખરે કોર્ટે આ જે આરોપી છે તેને 2 દિવસના જે રિમાન્ડ હતા તે મંજૂર કર્યા હતા અને રિમાન્ડ અંતર્ગત જે લસકાણા પોલીસ દ્વારા છે તે કીર્તન ડાખરાને જે કામરેજ ખાતે આવેલા જે ફાર્મ હાઉસની અંદર જે પાર્ટી જે મિત્રો દ્વારા કરવામાં આવી હતી ત્યાં તેને જગ્યા ઉપર લઈ જવામાં આવ્યો હતો અને જે છે ત્યાં તેની તપાસ છે તે કરવામાં આવી હતી. મહત્વની વસ્તુ એ છે કામરેજ ખાતેના આવેલા યુનિવર્સલ વીકેન્ડ હોમની અંદર જે પાર્ટી આખી રાત કરવામાં આવી હતી. દારૂ જે છે તે પણ કીર્તન ડાખરા લાવ્યો હોવાની જે માહિતી છે તે સામે આવી રહી છે. એટલે કે આરોપી કીર્તને જે યુનિવર્સલ વીકેન્ડ હોમમાં જે ફાર્મ હાઉસની અંદર જે પાર્ટી જે કરી હતી તેની અંદર બીજા કેટલા લોકો સામેલ હતા તે દિશાની અંદર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જી, હજુ પણ બીજા કેટલાક લોકોના નામ પણ ખુલી શકે છે. જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હિટ એન્ડ રનના આ બનાવમાં અત્યારે પોલીસ છે એ તપાસ કરી રહી છે. કીર્તન ડાખરા કે જે 2 દિવસના રિમાન્ડ પર છે, આરોપીની સાથે રાખીને ફાર્મ